બેટ દ્વારકામાં થયેલ ડિમોલિશનનો મુદ્દો પહોંચ્યો હાઈકોર્ટ। બેટ દ્વારકાના મુસ્લિમ સમાજે હાઈકોર્ટમાં કરી અરજી। આ અરજી મુજબ સરકારે બેટ દ્વારકામાં કબ્રસ્તાન માટે જગ્યા ફાળવેલી હતી, જ્યાં દફન વિધિ કરવામાં આવતી હતી। આ જગ્યાને પણ દબાણ ગણીને તેના ઉપર બુલડોઝર ફેરવી દેવાયો। સામે રાજ્ય સરકાર તરફે દલીલ કરવામાં આવી કે અમે માત્ર એસી વાળું ગેરકાયદે બાંધકામ દૂર કર્યું। હાઈકોર્ટે બંને તરફી દલીલો સાંભળીને ચુકાદો અનામત રાખ્યો છે। બેટ દ્વારકામાં થયેલ ડિમોલિશનનો મુદ્દો પહોંચ્યો હાઈકોર્ટ। બેટ દ્વારકાના મુસ્લિમ સમાજે હાઈકોર્ટમાં કરી અરજી। આ અરજી મુજબ સરકારે બેટ દ્વારકામાં કબ્રસ્તાન માટે જગ્યા ફાળવેલી હતી, જ્યાં દફન વિધિ કરવામાં આવતી હતી। આ જગ્યાને પણ દબાણ ગણીને તેના ઉપર બુલડોઝર ફેરવી દેવાયો। સામે રાજ્ય સરકાર તરફે દલીલ કરવામાં આવી કે અમે માત્ર એસી વાળું ગેરકાયદે બાંધકામ દૂર કર્યું। હાઈકોર્ટે બંને તરફી દલીલો સાંભળીને ચુકાદો અનામત રાખ્યો છે।